વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોની અંદર લોજિસ્ટિકના કાર્યો, ફંક્શન ઓફ લોજિસ્ટિક જોઈશું, અથવા વર્ક ઓફ લોજિસ્ટિક એમ પણ લખો તો ચાલે. તો ગયા વિડીયોમાં આપણે મેનેજમેન્ટ ઓફ લોજિસ્ટિક જોયું હતું. આ વિડીયોમાં આપણે વર્ક ઓફ લોજિસ્ટિક જોઈએ. એના 4 કાર્યો છે. કેટલા કાર્યો છે? 4. પહેલું છે મિત્રો પરિવહન. પરિવહનમાં શું આવે કે જ્યાંથી માલ ઉત્પાદિત થાય છે ત્યાંથી ગ્રાહકો સુધી પહોંચાડવાનું કામ પરિવહનનું છે. પરિવહન એટલે કે ટ્રાન્સપોર્ટિંગ. ટ્રાન્સપોર્ટ દ્વારા સપ્લાયરથી ગ્રાહકો સુધી માલ સામાનને અસરકારક રીતે ખસેડવાનું કામ એ પરિવહનમાં આવે છે. ત્યારબાદ વેરહાઉસિંગ આવે છે. ઇન્વેન્ટરીનો સંગ્રહ અને સંચાલન. ઉત્પાદિત થયેલ માલ, વધારાનો માલ અથવા માંગ પ્રમાણે પુરવઠો બરાબર કરવાનું કામ વેરહાઉસિંગ દ્વારા એટલે કે સંગ્રહ દ્વારા, અલગ અલગ ગોદામો, જેવો માલ છે એ પ્રમાણે ગોદામોની વ્યવસ્થા એ વેરહાઉસિંગની અંદર આવે છે. ત્રીજું કામ છે ઓર્ડર પરિપૂર્ણતા. સમયસર ડિલિવરીની ખાતરી કરવી. સમયસર ડિલિવરીની ખાતરી કરવી એટલે કે જ્યાં જ્યાં જે જગ્યાએ જે વસ્તુની માંગ છે તે જગ્યાએ સમયસર વસ્તુ પહોંચાડવાનું કામ અને ઓર્ડર પ્રમાણે જથ્થો પહોંચાડવાનું કામ એ ડિલિવરીની અંદર ઓર્ડર પરિપૂર્ણતાની અંદર આવે છે. ઓર્ડર કોઈ પણ બાકી રહેવું ન જોઈએ. જેની જ્યાં માંગ છે તે સ્થળે તે સમયે નિશ્ચિત સ્થળે ગ્રાહકોને માલ પહોંચાડવાનું કામ ઓર્ડર પરિપૂર્ણતામાં આવે છે. ઇન્વેન્ટરી સંચાલન. પુરવઠા અને માંગને સંતુલિત કરવું. ઘણી વખત એવું થાય છે કે જ્યાં માંગ ન હોય ત્યાં ઘણી બધી વસ્તુઓ પહોંચાડી દેવામાં આવે છે અનગઢ નિયમને, અણઘડ આવડતને કારણે. પણ લોજિસ્ટિકમાં એવું નથી. અનુભવને આધારે આ વિસ્તારમાં આ વસ્તુની આટલી માંગ છે, એના આધારે એ પુરવઠો જાળવી રાખવાનું કામ અને માંગ પ્રમાણે જ વસ્તુ લઈ આવી અને સ્ટોક રાખવાનું કામ લોજિસ્ટિક કરે છે. લોજિસ્ટિક એ એવું સાધન છે કે જે ગૃહ ઉદ્યોગનું હૃદય કહી શકાય. એ ગ્રાહકથી કરી સપ્લાયર સુધી અને સપ્લાયરથી કરી ગ્રાહક સુધી બધાને એક સાથે એક કડીમાં જોડી રાખે છે. ઉત્પાદન થયેલો માલ હોય છે એ ગ્રાહક સુધી પહોંચાડે છે અને ઉત્પાદન કરતાને જો કોઈ સપ્લાય રો મટીરિયલ, કાચો માલ જોઈએ તો એને પણ એ પહોંચાડી આપે છે. આમ અરસપરસનું આદાન પ્રદાન લોજિસ્ટિક કરે છે. ચાલો આપણે એને જરાક વધારે વિસ્તારથી જોઈએ. મિત્રો, પરિવહનની અંદર એ લોજિસ્ટિકનું એક મૂળ કાર્ય છે જે સપ્લાયરથી ગ્રાહકો અથવા સપ્લાય ચેનની અંદરના મધ્યવર્તી સાધનો સુધી માલ સામાન્ય અસરકારક રીતે ખસેડવાનું જવાબદારી ભર્યું કામ ઉપાડે છે. ખર્ચ, ઝડપ, વિશ્વસનીયતા અને પરિવહન કરવામાં આવતા માલની પ્રકૃતિ જેવા પરિબળોના આધારે પરિવહન યોગ્ય મોડ્સ એટલે કે જ્યાં ટ્રેનની જરૂર હોય ત્યાં ટ્રેન, જેટ વિમાનની જરૂર હોય ત્યાં જેટ, જહાજો, એરોપ્લેન તો એરોપ્લેન, ટ્રક હોય તો ટ્રક, 2 વ્હીલર પણ કહો, 4 વ્હીલર કહો, 3 વ્હીલર, જ્યાં જ્યાં પહેલાં થતું હવે તો નથી થતું. હવે તો મોટા મોટા પરિવહનના સાધનો આવી ગયા છે, તે નીકળી ગયા છે. અત્યારે તો મોટી મોટી ટ્રકો 20-20, 35-35 પૈડાવાળી થઈ ગઈ છે. એના ઉપર ગાડીઓ, સ્કૂટરો, 2 વ્હીલર, 3 વ્હીલર આવવા માંડ્યા છે. એટલે પરિવહનનું અત્યારે ખૂબ મોટું પરિબળ થઈ ગયું છે, ખૂબ મોટો વિસ્તાર થઈ ગયો છે. એટલે આ બધા એને મોડને પસંદ કરી અને પછી એને ત્યાં પહોંચાડવાનું કામ પરિવહનમાં આવે છે. તો એમાં સૌથી પહેલો મુદ્દો, એમાં મોટા 3 મુદ્દા છે. તો 3 મુદ્દાને આધારે પરિવહનની વ્યાખ્યા થઈ શકે. પહેલી છે મોડ પસંદગી. એને કયા રસ્તેથી લઈ જવું. અંતર, તાકીદ, કિંમત અને ઉત્પાદિત લાક્ષણિક જેવા પરિબળોને આધારે સૌથી યોગ્ય પરિવહન એટલે કે એને મોડ શું છે. દાખલા તરીકે એને ઉચ્ચ મૂલ્ય સંવેદનશીલતા માલ સામાન માટે હવાઈ પરિવહન પસંદ કરી શકાય, જ્યારે બલ્ક કે ઓછી કિંમત માટે દરિયાઈ વહન પસંદ કરી શકાય. એ જોવું પડે છે કે ભાઈ માલ કેટલો બહુમૂલ્ય છે અને કેટલો હલકો ભારી છે. બહુમૂલ્ય માલ હલકો હોય તો બહારના દેશોમાં હવાઈ જહાજમાં મોકલી શકાય છે.
અને બહુ ભારી માલ હોય તો જહાજ દ્વારા દરિયાઈ રસ્તે બહારના દેશોમાં મોકલી શકાય છે. અંદરના રાજ્યમાં, સ્ટેટમાં, દેશમાં ટ્રેન દ્વારા મોકલી શકાય છે. તો આવી રીતે એનો કયો મોડ મીન્સ કે એનો કઈ પસંદગી, કયું પરિવહન પસંદ કરવું તે નિશ્ચિત કરવું પડે છે સૌથી પહેલા. એમાં કેટલો ખર્ચ એ બધું જોવું પડે છે. કયા પરિવહનથી ઓછો ખર્ચ અને પાછું સારી રીતે એ સાધન પહોંચી શકે. બરાબર છે. દાખલા તરીકે કોલસાની ડિલિવરી કરવી હોય તો ઓપન ટ્રકમાં ના થાય, એમાં ટ્રેનમાં જ બંધ એના જે આવે છે ડબ્બાઓ એની અંદર જ કરવી પડે. તો આવા કઈક પ્રકારના પસંદ કરવા પડે. તાલપત્રીઓ ટ્રકમાં કરવી તો ઢાંકવી પડે. એમાં કયો મોડ છે એ પસંદ કરવો પડે. એની પસંદગી એ મોડ પસંદગી પરિવહનમાં આવે છે. પછી રૂટ ઓપ્ટિમાઇઝેશન. ઓપ્ટિમાઇઝેશન એટલે ઉત્તમમાં ઉત્તમ રૂટ. કયો રસ્તો ઉત્તમ છે જેથી જગ્યાએ સારી, યોગ્ય સ્થળે, યોગ્ય સમયે અને સારી રીતે માલ મોકલી શકાય. અંતર પરિવહન સમય અને ખર્ચ માટે પણ આ માર્ગોનું પસંદગી કરવામાં આવે છે. ઉત્તમ માર્ગ કે જેમાં ઓછો ખર્ચ થાય. બરાબર છે. કે જેની અંદર વધારે માલને ઓછા ખર્ચે સારી રીતે પહોંચી શકે. એવી રીતે દાખલા તરીકે છે સ્કૂટીઓ કે ટુ વ્હીલર કંઈક બહાર દેશથી મોકલવા હોય તો તમે પ્લેનની અંદર પણ મોકલી શકો. બરાબર છે. અને જમીન માર્ગ સાથે જોડાયેલો હોય તો ટ્રેન મારફત પણ મોકલી શકો. પણ એમાં ખર્ચ ઘણો આવે. તમે જો એ દરિયાઈ રસ્તે મોકલો તો બલ્ક પ્રમાણમાં અને ઓછા ખર્ચે એ વસ્તુ પહોંચી શકે છે. તો આવી રીતે એની બધી સ્થિતિ ધ્યાનમાં લેવી પડે છે. આમાં ટ્રાફિકની સ્થિતિ, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઈંધણ કાર્યક્ષમતા, નિયમનકારી જરૂરતી જેવા પરિબળોનું ધ્યાનમાં લેવામાં આવે છે. ત્રીજું છે મિત્રો વાહનની પસંદગી. તેમની ક્ષમતાઓ, વિશ્વસનીયતાઓ, કિંમતો અને સેવા સ્તરોના કરારો ના આધારે પરિવહન કેરિયર અને સેવા પ્રદાતાઓની પસંદગી કરવી પડે છે. તમારે કઈ વસ્તુ માટે કયું વાહન પસંદ કરવું અને કેટલું પસંદ કરવું, એની ક્ષમતા શું છે એની આપણે આમાં પરિવહનની અંદર આવે છે. આમાં સતત સેવાની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે કરારની વાટાઘાટો અને કેરિયર સાથેના સંબંધોનું સંચાલન સામેલ કરવાનું થાય છે. કે ભાઈ વાહન પરિવહનની અંદર વાહનની પસંદગી વખતે એનો વીમો ઉતારવો પડે છે. આગબોટમાં જતો હોય તો આગબોટનો વીમો હોય છે. બીજા કેરિયર દ્વારા જતો હોય તો એનો વીમો હોય છે કે ભાઈ રસ્તામાં કંઈ થાય તો આપણને ઘણું નુકસાન ન થાય. એવી રીતે કંઈક કરારો કરવામાં આવે છે અને વાહનની પસંદગી કરવામાં આવે છે. ટ્રેકિંગ અને દક્ષતા ચોથું છે. સમગ્ર પરિવહન પ્રક્રિયા દરમિયાન માલની સ્થિતિ અને સ્થાનની દક્ષતા પ્રદાન કરવા માટે રિયલ ટાઈમમાં શિપમેન્ટનું નિરીક્ષણ અને ટ્રેકિંગ કરવામાં આવે છે. આ વિલંબ અપવાદો અને વિક્ષેપોના સક્રિય સંચાલન તેમજ ગ્રાહક સંચાર અને સંતોષમાં સુધારો કરવા સક્ષમ બનાવે છે. એટલે કે માલની સ્થિતિ અને સ્થાનની યોગ્ય પસંદગી માટે રિયલ ટાઈમમાં એનું પરીક્ષણ કરવામાં આવે છે, ટ્રેકિંગ કરવામાં આવે છે કે ખરેખર આ માલ છે યોગ્ય સ્થળે યોગ્ય નિશ્ચિત સમય પહોંચી જશે. ઘણા પરિવહન કંપનીઓમાં એવું હોય છે આપણને કે હો તમારો માલ પહોંચાડી દઈશું, આમ પહોંચાડી દઈશું. આજે પણ તમે ટ્રાન્સપોર્ટેશનમાં જોશો, તમે કોઈ વસ્તુ નાખો તમને મળશે તો તૂટેલી ફૂટેલી મળશે. મને તો અનુભવ છે. બરાબર ને? એટલે એ તો આપણે જોવું જોઈએ કે ત્યાં વસ્તુ મળશે તો કેવી યોગ્ય રીતે સારી રીતે મળશે એવું ટ્રાન્સપોર્ટેશન પસંદ કરવું જોઈએ. રિયલ ટાઈમ ટ્રેકિંગ કરવું જોઈએ કે આ જે પરિવહન કરતા છે, જે કંપની છે એ બરાબર રીતે માલ પહોંચાડે છે કે નહીં, એનો અનુભવ બીજા મંગાવતા એને પૂછીને કરી શકાય. જેમ તેમ પરિવહન કંપનીઓને માલ સોંપી ન શકાય. તો યોગ્ય પરિવહન કરી અને ટ્રેકિંગ કરી, નિરીક્ષણ કરીને પછી એને પસંદ કરવું પડે છે. તો મિત્રો પરિવહનની અંદર આ 4 મોડ પસંદગી, રૂટ ઓપ્ટિમાઇઝેશન, વાહન પસંદગી અને ટ્રેકિંગ અને દક્ષતા એનો અભ્યાસ કરવામાં આવે છે. નંબર 2 વેરહાઉસિંગ. તો વેરહાઉસિંગ ઇન્વેન્ટરી માટે સ્ટોરેજ સુવિધાઓ પૂરી પાડે છે અને સપ્લાય ચેઇનમાં માલની કાર્યક્ષમ હિલચાલ અને હેન્ડલિંગની સુવિધા આપીને લોજિસ્ટિકમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એની અંદર જગ્યાનો ઉપયોગ ઇન્વેન્ટરી ચોકસાઈ અને ઓર્ડર પરિપૂર્ણતા પ્રક્રિયાને ઓપ્ટિમાઇઝ કરવા માટે વેરહાઉસિંગ કામગીરીનું સંચાલન કરવું પડે છે. અને વેરહાઉસિંગનું કાર્યનું એક સંગ્રહનું કાર્ય છે. એ ઉત્પાદિત થયેલો માલ સંગ્રહવાનું કામ કરે છે અને ઓર્ડર પ્રમાણે ચોકસાઈ કરી અને પૂરો પાડવાનું કામ કરે છે અને ઉત્તમમાં ઉત્તમ કામગીરીનું સંચાલન પણ એ કરે છે. બીજું છે સ્ટોરેજ ને હેન્ડલિંગ. નિયુક્ત વેરહાઉસ સ્થળોએ માલનો સંગ્રહ કરવો અને પ્રાપ્તિ, પુટ
હવે ચૂંટવું, પેકિંગ, શિપિંગ જેવી પ્રક્રિયાઓ દ્વારા તેમાંથી હિલચાલનું સંચાલન કરવું. વેરહાઉસિંગની અંદર માલ તો સંગ્રહ થાય છે, પણ જરૂર પડે એનું યોગ્ય પેકિંગ કરી અને એને ડિલિવરી કરવામાં આવે છે. એની અંદર ઓછામાં ઓછા ખર્ચે પેકિંગ કરી અને જ્યાં પણ જે મોડ પસંદ કરેલો હોય મોડને ત્યાં એ સ્થળે મોકલી દેવામાં આવે છે. ઇન્વેન્ટરી સંચાલન, સ્ટોક લેવલને ટ્રેક કરવા, સ્ટોકની હિલચાલ પર દેખ રાખવા, સ્ટોક આઉટ અને ઓવરસ્ટોકની સ્થિતિ સુધારવા માટે ચોકસાઈ, ઇન્વેન્ટરી રેડ કોર્સ અને નિયંત્રણો જાળવવા માટે ઇન્વેન્ટરી સંચાલનનો અમલ, નિયમિત સ્ટોક ગણતરીઓ અને ઇન્વેન્ટરી રિલેશનમેન્ટ પ્રક્રિયાઓને ઓપ્ટિમાઇઝ કરવાનો ઉદ્દેશ સમાવેશ કરવામાં આવે છે. ઇન્વેન્ટરી સંચાલન એટલે કે માંગ પુરવઠાને સતત જાળવણી રાખવાનું કાર્ય. એની અંદર આપણે સ્ટોક આઉટ માલ ન થવો જોઈએ અને ઓવરસ્ટોક પણ માલ ન થવો જોઈએ. એ માલ ખાસ પણ ન થવો જોઈએ અને વધારે પણ પડ્યો ન રહેવો જોઈએ. એના માટે ટ્રેકિંગ કરીને, આગળના રેકોર્ડ ચેક કરીને સ્ટોક રાખવાનું સંચાલન ઇન્વેન્ટરી સંચાલનમાં આવે છે. ઉત્તમમાં ઉત્તમ પદ્ધતિ દ્વારા આગળ પાછળના માંગ પુરવઠાના પત્રકો દ્વારા અભ્યાસ કરી એના ઉપરથી લેઆઉટની પસંદગી કરી, લેઆઉટની ગણતરી કરીને ગોઠવણી કરવાની, ડિઝાઇન કરવી, એ કામ ઇન્વેન્ટરી સંચાલનમાં આવે છે. સુવિધા ડિઝાઇન અને લેઆઉટ, સંગ્રહ ક્ષમતા, ઓપરેશનલ કાર્યક્ષમતા અને કાર્યપ્રવાહ ઓપ્ટિમાઇઝને મહત્તમ આપવા માટે વેરહાઉસ લેઆઉટ અને ગોઠવણીની ડિઝાઇન કરવામાં આવે છે. આની અંદર પાંખની પહોળાઈ, રેકિંગ સિસ્ટમ, મટીરિયલ હેન્ડલિંગ, સાધનો અને સલામતી પ્રોટોકોલ જેવી બાબતોનો સમાવેશ થાય છે. તો સુવિધા ડિઝાઇનની અંદર વેરહાઉસ કેવા પ્રકારનો હોવો જોઈએ, કઈ પ્રકારનો હોવો જોઈએ, કારણ કે માલ કોઈ પણ પ્રકારનો હોય છે. આપણી કચ્છની અંદર કંડલા પોર્ટ છે, તો વિદેશથી જે પેટ્રોલ આવે છે, ડીઝલ આવે છે, ગેસ આવે છે, રસાયણો આવે છે, તો એના માટે કેવું વેરહાઉસિંગ હોવું જોઈએ. તમે ત્યાં જોવા જશો તો મોટા મોટા જબર ટાંકાઓ, લાખો લીટર માય એવા ટાંકાઓ કરેલા છે ગેસ માટેના. તો એના માટે અદ્યતન ડિઝાઇન વાળા ટાંકા હોય છે. એને ગરમી ન લાગવી જોઈએ, એને ઠંડી ન લાગવી જોઈએ, પૂરતું ઉષ્ણતામાન રહેવું જોઈએ, નહીં તો ગેસ તે ફાટી જાય. તો એ પ્રમાણે એની સુવિધા, એના માટે એની બધી જરૂરિયાતો, એની ડિઝાઇન, એની જે મહત્વની સપાટી જે સાધનથી બનાવવામાં આવે છે, ઇનબાઇન્ડ અને આઉટબાઉન્ડ શિપમેન્ટમાં સીધા એને ટ્રાન્સફર કરી શકાય છે. દાખલા તરીકે બોટનીથી ખાલી કરવું હોય તો સીધો ત્યાં ટાંકાની અંદર જ નળી લગાવી, મોટો નળો લગાવી દેવામાં આવે છે અને સીધો ટાંકાની અંદર જ ખાલી થઈ જાય છે. તો આવી સુવિધા હોય છે ઇન્વેન્ટરી સંચાલનની અંદર. ક્રોસ ડોકિંગ, તો વચ્ચે સ્ટોરેજ વિના માલ ઇનકમ અને આઉટબાઉન્ડથી શિપમેન્ટમાં સીધા ટ્રાન્સફરની સુવિધા ક્રોસ ડોકિંગ વેરહાઉસિંગ જરૂરિયાત દૂર કરી અને ઝડપી ઓર્ડર પરિપૂર્ણતાને સક્ષમ કરીને ઇન્વેન્ટરી હોલ્ડિંગ ખર્ચ અને પરિવહન ઘટાડે છે. આમાં ક્રોસ ડોકિંગનો અર્થ એ થાય છે કે સીધો જે પરિવહનમાં માલ છે ડાયરેક્ટ સીધો ગોદામમાં આવી જાય. દાખલા તરીકે બહારથી આવે ડીઝલ, પેટ્રોલ, રસાયણ, ગેસ છે, એ ઉપાડી તો શકાય નહીં. એટલે એના માટે જરૂરી જે ગોદામ બનાવેલો હોય છે તો ડાયરેક્ટ તેની અંદર સીધી નળી નાખી દેવામાં આવે છે અને મશીન દ્વારા પછી ખાલી કરવામાં આવે છે. તમે જોયું હશે તો અનાજ માટે પણ એવું છે. મોટી મોટી આગબોટોની અંદર અહીંયા આપણે ટ્રેન દ્વારા ગુણી ભરીને અનાજ જાય છે, પણ ત્યાં ગુણીને છોડી નાખવામાં, લૂઝ કરી નાખવામાં આવે છે અને મશીન દ્વારા આગબોટની અંદર ભરવામાં આવે છે. આગબોટની અંદર કાંઈ ગુણી નથી ભરાતી. આગબોટની અંદર મોટા કુવા આપણે લાગે, મોટા કુવાઓ જેવું હોય છે અને કુવાની અંદર મશીન દ્વારા એ પાણીની જેમ બધા ઘઉં, ચોખા, અનાજ કોઈ પણ જાતનું હોય એ ભરાય છે. અમે તો નજર જોયેલું છે. તમારે જોવો તો કંડલા પોર્ટની અંદર તમે જોઈ શકો છો. ક્યારે પણ જાઓ મુન્દ્રા કંડલા તો વિઝિટ લેજો બંદરની, તો તમને ખ્યાલ આવશે. તો આવી જે વ્યવસ્થા છે એ બધી ઇન્વેન્ટરી સંચાલનની અંદર આવે છે. પછી આવે છે ઓર્ડર પરિપૂર્ણતા. એની અંદર સ્ટોરેજ અને હેન્ડલિંગ, ઇન્વેન્ટરી સંચાલન, સુવિધા ડિઝાઇન અને લેઆઉટ ડોક ક્રોસિંગ એ થઈ ગયું. હવે ઓર્ડર પરિપૂર્ણતામાં ઓર્ડર પ્રોસેસિંગ, છૂટવું અને પેકિંગ, શિપિંગ, ડિલિવરી, રિટર્ન સંચાલન. તો મિત્રો, ઇન્વેન્ટરીમાં વસ્તુઓની પુનઃ પ્રાપ્તિ કરવી, તેમને ગ્રાહકના ઓર્ડરમાં એસેમ્બલ કરવી અને શિપમેન્ટ માટે સુરક્ષિત પેકિંગ કરવું. આમાં વિવિધ પસંદ કરવાની પદ્ધતિ છે. દાખલા તરીકે બે છૂટવું, ઝોન છૂટવું, એવી રીતે અલગ અલગ ઝોન બનાવીને પેકિંગ કરવું કે એક સાથે પેકિંગ કરવું વગેરે ઉત્પાદનના કદ અને આકાર ઉપર અને નાજુકતા ઉપર આધાર રાખે છે. શિપિંગ અને ડિલિવરી પહેલું આવે છે. ગ્રાહકોને અંતિમ ડિલિવરી માટે નિયુક્ત શિપિંગ કેરિયર્સ અથવા પરિપૂર્ણતા કેન્દ્રો પર ઓર્ડર મોકલવાનું સંકલન કરવું.
આમાં સિકિમ લેબલ, ટ્રેકિંગ નંબર્સ, ડિલિવરી સૂચિ જનરેટ કરવી, શિપમેન્ટ સ્ટેટમેન્ટ અપડેટ કરવા વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે જે માલ હોય છે એ ઓર્ડર પ્રમાણે મોકલવાનું કામ આવે છે. એના ઉપર પેકિંગ લગાડવાનું, એની અંદર બેચ નંબર લખવાનું, એક્સપાયર ડેટ લખવાનું, બધાના જે ચીટકીઓ હોય છે એ લગાડવાનું, એ બધું કામ શિપિંગ ડિલિવરીની અંદર આવે છે. રિટર્ન સંચાલન, વિક્ષેપો ઘટાડવા અને ગ્રાહકને સંતોષ આપવા માટે વળતર અને વિનિમયને અસરકારક રીતે હેન્ડલ કરવામાં આવે છે. આમાં રિટર્ન પોલિસી સ્થાપિત કરી રિટર્ન ઓથોરાઇઝની પ્રક્રિયા પરત કરવી અને પરત કરેલી વસ્તુનું નિરીક્ષણ કરવું અને યોગ્ય રીતે ઇન્વેન્ટરી રીસ્ટોક કરી સામેલ કરવું. એટલે આપણે જે માલ મોકલ્યો હોય એ પરત આવે તો એને ચેકિંગ કરવું કે ભાઈ આપણે મોકલ્યો તો એ પ્રમાણે છે કે નહીં, એની અંદર કંઈ ભેદ છે, એનું સંચાલન કરવું, ટ્રેકિંગ કરવું અને એ પ્રમાણે ગ્રાહકને સંતોષ આપવાનું કામ આની અંદર આવે છે. ઇન્વેન્ટરી સંચાલન એ લોજિસ્ટિકનું એક મહત્વપૂર્ણ કાર્ય છે, જેમાં વહન ખર્ચ, અપ્રચલિત જોખમો ઘટાડીને પર્યાપ્ત સ્ટોકની સ્તર ખાતરી કરવામાં આવે છે. તેમાં પુરવઠા અને માંગને સંતુલિત રાખી યોગ્ય પુરવઠો વેરહાઉસિંગની અંદર રાખવામાં આવે છે અને સમગ્ર પુરવઠા શૃંખલામાં ઇન્વેન્ટરી આયોજન, નિયંત્રણ, ઓપ્ટિમાઇઝેશન સંબંધિત પ્રવૃત્તિઓને સમાવવામાં આવે છે. અહીં ઇન્વેન્ટરી સંચાલન ફંક્શનનું વિરામ છે. ઇન્વેન્ટરી સંચાલન એટલે બીજું કાંઈ નહીં, માંગ અને પુરવઠાને એકદમ રીતે અસરકારક રીતે માંગ પ્રમાણે પુરવઠો પણ માંગ એ મુજબ અરસપરસ પુરવઠો જાળવી રાખવાનું કામ સાતત્ય કરવાનું કામ એ ઇન્વેન્ટરી સંચાલનની અંદર આવે છે. માંગની આગાહી ઐતિહાસિક પ્રમાણે ડેટા, વેચાણ, બજારના વલણો, સંબંધિત પરિબળોના આધારે ઉત્પાદનની ભાવિ માંગની આગાહી, સચોટ માંગની આગાહી, ગ્રાહકની જરૂરિયાતો વગેરેનો અભ્યાસ કરી અને એ પ્રમાણે આયોજન કરી ફરી ભરપાઈની સક્ષમ માંગની આગાહીમાં આવે છે. એટલે કે અગાઉના રેકર્ડ જોવા, અગાઉના વેચાણ પ્રમાણે ડેટા જોવો, બજારના લક્ષણ જોવા કે હવે બજારમાં કઈ રીતની કઈ વસ્તુની માંગ છે. કારણ કે બજારની અંદર માંગ વારંવાર ફર્યા કરતી હોય છે, ગ્રાહકોની પસંદગી વારંવાર ફરે છે. કપડાની અંદર તમે જોશો તો વારંવાર કપડાની નવી નવી ડિઝાઇનો, નવી નવી ફેશન આવે છે. એ જ પ્રમાણે આપણે જૂની પ્રમાણે ઓર્ડર આપ્યા કરીએ તો આપણે ત્યાં માલનું વેચાણ થાય નહીં. તો બજારની અંદર એનો અભ્યાસ કરવો જોઈએ, એનું ટ્રેકિંગ કરવું જોઈએ કે અત્યારે કયા પ્રકારનો માલની માંગ છે, લેડીઝમાં, જેન્ટ્સમાં, ચિલ્ડ્રન્સમાં, બધે જોવું જોઈએ કે ભાઈ આ પ્રકારની માંગ છે તો એ પ્રમાણે આપણે માંગ પ્રમાણે પુરવઠો જે તે વિસ્તારમાં જ્યાં માંગ હોય, શિયાળો હોય તો ગરમ કપડાઓનો, એ રીતે ઉનાળો હોય તો સીધા સાદા કપડાઓનો, એવી રીતે જે ઋતુ છે એ પ્રમાણે, ચોમાસું હોય તો રેઇનકોટ, આ તે મીન્સ કે રેક્ઝિનના કપડાઓનો, એ રીતે ઋતુ પ્રમાણે પણ માલ સામાનનો સ્ટોક યોગ્ય રીતે રાખવો જોઈએ. ઋતુ પૂર્ણ થાય પછી સ્ટોક ખાલી કરીને આવતી ઋતુ માટે એનો સ્ટોક કરવો જોઈએ. આમ સ્ટોકનું સંચાલન યોગ્ય રીતે થવું જોઈએ. માંગમાં અનિશ્ચિતતાઓ, લીડ ટાઈમ્સ અને સપ્લાય ચેન વિક્ષેપો માટે રક્ષણ માટે બફર સ્ટોકનું સતત જાળવી રાખવું પડે. સલામતી સ્ટોક આઉટને રોકવામાં મદદ કરે અને પીક ડિમાન્ડ સમયગાળા દરમિયાન અથવા અણધારી ઘટનાનો દરમિયાન કામગીરીની સાતત્યની ખાતરી કરે છે. સ્ટોક જાળવવું એક અગત્યનું કામ છે. માંગ પ્રમાણે વસ્તુ હાજર રાખવી એ એક અગત્યનું કામ છે. માંગ પ્રમાણે પુરવઠો હાજર રહેવો જોઈએ, સિઝન પ્રમાણે વસ્તુ હાજર હોવી જોઈએ. એ ઇન્વેન્ટરી સંચાલનમાં આવે છે. એબીસી વિશ્લેષણ, ઇન્વેન્ટરી આઇટમને તેમના મૂલ્ય, ઉપયોગની આવર્તન અને જટિલતાને આધારે વર્ગમાં વર્ગીકૃત કરવી. એબીસી પૃથ્થકરણ મૂલ્ય ઉચ્ચ માર્ગ આઇટમ્સ પર કેન્દ્રિત કરીને ઇન્વેન્ટરી સંચાલન પ્રયાસોને પ્રાથમિકતા આપવામાં આવે છે. જ્યારે ઓછા મૂલ્યની ઓછી માંગવાળી વસ્તુ માટે સી આઇટમ પસંદ કરવામાં આવે છે અને ટોપ માટે એ આઇટમ પસંદ કરવામાં આવે છે. જેમાં જસ્ટ ઇન ટાઈમ જીટ ઇન્વેન્ટરી માટે દાખલા તરીકે હોલ્ડિંગ ખર્ચ ઘટાડવો હોય, ગ્રાહકની માંગ સાથે ઉત્પાદન અને ઇન્વેન્ટરીનો સુમેળ સાધવો હોય તો એમાં જીટ ઇન્વેન્ટરી પ્રેક્ટિસ અપનાવી જોઈએ. જીટ સપ્લાયર્સ, ઉત્પાદક અને વિતરકો વચ્ચેના ચુસ્ત સંચાલન પર આધારિત રાખે, જેથી જ્યારે પણ જરૂર હોય ત્યારે ચોક્કસ રીતે ઘટકો અથવા તો ઉત્પાદનો વસ્તુ પહોંચાડવી, વધારાની ઇન્વેન્ટરી અને નકામો કચરો બહાર કાઢી નાખવાનું. એકંદરે સારું પરિવહન, વેરહાઉસિંગ, ઓર્ડર પરિપૂર્ણતા અને ઇન્વેન્ટરી સંચાલન જેવા લોજિસ્ટિકના આ મુખ્ય કાર્યો છે. મિત્રો, આમ 4 મુખ્ય કાર્ય છે: પરિવહન, વેરહાઉસિંગ, ઓર્ડર પરિપૂર્ણતા અને ઇન્વેન્ટરી. આ મુખ્ય કાર્યો સપ્લાય ચેનમાં માલ અને માહિતીના કાર્યક્ષમ પ્રવાહને સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આખરે ગ્રાહકનો સંતોષ એ જ ધર્મ માની ખર્ચ ઓપ્ટિમાઇઝેશન અને વ્યવસાયની સફળતામાં ફાળો આપે છે. આમ લોજિસ્ટિકના કાર્યો એ ઉદ્યોગની અંદર બહુ જ મહત્વનું કામ ધરાવે છે. સારી રીતે જો કાર્યો કરવામાં આવે તો ઉદ્યોગમાં સફળતા મળે છે અને સફળતાના શિખરે પહોંચી શકાય છે. મિત્રો, આ રીતે 4 પ્રકારના કાર્યો છે અને 4 પ્રકારના કાર્યોની અંદર જે આ મુદ્દાઓ છે એ તમારે પરિવહનમાં 4 મુદ્દા, વેરહાઉસિંગમાં આ મુદ્દા, ઓર્ડર પરિપૂર્ણતામાં અને ઇન્વેન્ટરી સંચાલન મુદ્દા યાદ રાખવા અને એ મુદ્દાને આધારે તમને યોગ લાગે એ રીતે તમે બબે લીટી લખી અને પ્રશ્ન પૂરો કરી શકો છો.
બરાબર છે. વાંચી જવાનું, બાકી પૂરેપૂરું ગોખવાનું નથી. તમારે ખાલી મુદ્દા યાદ રાખવાના છે. એટલે મેં ખાલી મુદ્દા જ લખ્યા છે. આ મુદ્દા કે પરિવહનમાં આ મુદ્દા આવે છે, એ મુદ્દાને આધારે બબે ત્રણ લીટી પોતાની રીતે લખી શકીએ. જો વાંચન હોય તો આરામથી લખી શકીએ. તો એ પ્રમાણે પ્રશ્નને ન્યાય આપી અને તમે લખી શકો છો. અને 101% પ્રશ્ન પૂછાશે. લોજિસ્ટિકના કાર્યો એ 100% પ્રશ્ન પૂછાય છે. માટે બરાબર યાદ કરશો, બરાબર તેનો અભ્યાસ કરી મિત્રો જરૂરથી પરીક્ષામાં સફળતા હાંસલ કરશો. એ મારી શુભેચ્છા. જય દ્વારિકાધીશ, જય સિયારામ.